નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચાડ મમતાબેન હરિભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની એક પ્રશિક્ષણાર્થી છું. હવે હું આપ સૌનો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ રશ્મિ છે. તમે ક્યાંથી આવો છો? તમારો મનપસંદ વિષય કયો છે? મારો મનપસંદ વિષય તો વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના ધોરણ 11 ના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના એક મહત્વપૂર્ણ એકમ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણતા હશો કે આપણા જીવનને અમુક કુદરતી અને માનવ સર્જિત જોખમો રહેલા છે. એની સાથે સાથે આપણને અમુક આર્થિક જોખમો જેને બીજી રીતે કહી શકાય કે આપણા ધંધા, વ્યવસાય અને આપણા રોજગારને પણ અમુક જોખમો રહેલા છે. આપણા જીવનને આ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે અકસ્માતનું જોખમ રહેલું છે. અને આ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ક્યારેક સાંભળતા હોઈએ છીએ કે ફેક્ટરીઓમાં આગ લાગી જતી હોય છે. જેવું કે હમણાં થોડા સમય પહેલા ગોપાલ નમકીનની કંપની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ફેક્ટરીમાં આગ લાગવી એ એક માનવ સર્જિત જોખમનો પ્રકાર છે. જ્યારે બીજું અકસ્માત થવું અથવા તો વીજળીથી શોક લાગવો એ માનવ સર્જિત જોખમોમાં આવે છે. જ્યારે ભૂકંપ, પૂર, સુનામી અથવા કોઈ સાપ કે કોઈ બીજા ઝેરી જીવજંતુના કરડવાથી થતા મૃત્યુને કુદરતી જોખમ કહેવામાં આવે છે. હવે આના ઉપરથી હું આપ સૌને અમુક પ્રશ્નો પૂછીશ, જે તમે શાંતિથી સાંભળશો, વિચારી અને જેને જવાબ આવડતો હોય એ હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપશે. માનવ જીવનને કયા પ્રકારના અને કેટલા અને કયા પ્રકારના જોખમો રહેલા છે? તમે બોલો. માનવ જીવનને બે પ્રકારના જોખમો હોય છે. પહેલું કુદરતી અને બીજું માનવ સર્જિત. સરસ. આ ચિત્રમાં કયા પ્રકારનો જોખમ જોવા મળે છે? તમે બોલો. આ ચિત્રમાં ભૂકંપનું જોખમ જોવા મળે છે. ભૂકંપ કયા પ્રકારના જોખમમાં આવે છે? હવે તમે પૂરા વાક્યમાં જવાબ આપો. ભૂકંપ એ કુદરતી પ્રયત્ન કરો. તમે એક વખત ફરી જવાબ બોલો. બરાબર.
માનવ સર્જિત જોખમનું એક ઉદાહરણ આપો. તમે બોલો. માનવ સર્જિત જોખમો અકસ્માત, આગ લાગવી છે. બરાબર. કુદરતી જોખમનું એક ઉદાહરણ આપો. તમે બોલો. ખૂબ સરસ. હવે આવા કુદરતી અને માનવ સર્જિત જોખમો સામે આર્થિક રીતે રક્ષણ મેળવવા માટે માણસો કેવા પ્રકારની સેવા લેતા હોય છે? તમે બોલો. કુદરતી અને માનવ સર્જિત જોખમો સામે માણસો વીમાની સેવા લે છે. ખૂબ સરસ. તો આજે આપણે વીમા એકમ વિશે ચર્ચા કરીશું.